હું છું શેખ ઇમદાદ હુસેન। આજે આપણે વાત કરીએ કે ટૂંક સમય પહેલાં જાન્યુઆરી મહિનામાં નાણાં પંચ યોજના હેઠળ મંજૂર થયેલ વાળદ નવી નગરી વોર્ડ નંબર 2ના વિસ્તારમાં જે આરસીસી રોડનું કામ મંજૂર કરવામાં આવેલ તે માત્ર ને માત્ર કાગળો પર વતાડી નાણાં પંચ યોજના હેઠળ મોટી રકમ 2,41,850 રૂપિયા જે ચૂકવી લેવામાં આવેલી છે પંચાયત દ્વારા। અને આ જે યોજના છે આરસીસી રોડની તેમાં 70% કામ પૂર્ણ થયેલ છે અને તેમાં પણ ઓછી માત્રાનો મટીરિયલ અને ઓછી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવેલું છે। તેમ છતાં જે 30% કામ બાકી છે તે અત્યાર સુધી કામ પૂર્ણ થયું નથી અને વરસાદના કારણે મોટી માત્રામાં પાણી ભરાઈ રહે છે અને જે મોટા ખાડાઓ છે તેમાં કોઈ પણ સ્થાનિક રહેતા લોકોમાં વાહન છે અથવા ગાડી સાયકલ ટ્રેક્ટર દ્વારા કોઈ પણ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે? બીજું, અમારો તહેવાર મોહરમ જે પવિત્ર તહેવાર માનવામાં આવે છે વાળદ ગામમાં, તેમાં હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ દરેક ધર્મના એક થઈ આ તહેવાર ઉજવવામાં આવે છે, જેના કારણે રહેતા સ્થાનિક લોકોમાં પવિત્ર તહેવાર માટે જે ઉત્સાહ હોય છે અને રાત્રે અને દિવસે જે તાજિયાનું કામ કરે છે તેના કારણે આવવા જવા માટે સ્થાનિકો અને બહારના લોકો આવે છે અને આના કારણે કોઈ પણ આકસ્મિક બને રાત્રે કે દિવસે તેની જવાબદારી કોની રહેશે? બીજું કે જે પાણી ભરાઈ રહે છે ત્યાં દુર્ગંધ અથવા કચરો ભરાઈ ઝેરી મચ્છરો પેદા થાય અને સ્થાનિક રહેતા લોકોમાં કોઈ પણ બીમારી સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? અને આ માત્ર ને માત્ર નાણાં પંચ યોજના હેઠળ જે ગ્રાન્ટ પાસ કરવામાં આવેલ છે તે 100% કામ વતાડીને ગ્રાન્ટની રકમ લઈ લીધેલ છે, જેના કારણે આ 30% બાકી રહેલ કામમાં બીજી ગ્રાન્ટ વાપરવામાં આવશે કે આ જ ગ્રાન્ટમાંથી એ કામ પૂર્ણ કરવામાં આવશે, તેની જવાબદારી કોની? અને વોર્ડ નંબર 2ના વિસ્તારમાં સભ્ય તથા તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચ શ્રી સાહેબની સંપૂર્ણ